આજનો યુવાન છે. આ આજથી 70, 80, 85 વર્ષ પહેલાંની નજર નાખો તો તમને યુવાન એવું કહે છે કે ખરેખર કેટલી ખુમારીની સાથે જીવાય. કદાચ તમે ત્યાંથી રસ્તામાંથી નીકળો 5 વ્યક્તિઓનું કોઈ 5 યુવાનોનું ટોળું બેઠું હોય ને તમારે માથું નીચું રાખીને કરીને નીકળવું પડે તો એટલું ચોક્કસપણે કહી શકાય કે એ યુવાનને લાયક નથી. કારણ કે કોઈ પણ પારકી બેન દીકરી હોય અને એ આપણને પૂછે કે રસ્તો આ ભાઈ કઈ બાજુ જાય, તમે એને ઓળખો છો તોય ભલે ને ઓળખતા નથી તોય ભલે, કોઈ પણ એની જ્ઞાતિ જાતિ પૂછ્યા વિના એક વખત એની સામે નજરથી નજર મેળવા વિના એને કહી દેવાય કે બેન આ રસ્તો છે ને આ બાજુ જાય. અને મેં હમણાં નવરાત્રિનો પ્રસંગ ન બનવાના કેટલા બધા કિસ્સાઓ આપણી આસપાસ આપણે ન્યૂઝપેપરમાં, ફોનની અંદર, ટીવીની અંદર ખોલીશું દેખાશે. ત્યારે એમ થાય કે આ યુવાનોને કોઈ કંઈ કહેવાવાળું નહીં હોય, આ પ્રજાને કોઈ રોકવાવાળું નહીં હોય, અને ઘરની અંદર કંઈ સત્સંગનું માધ્યમ નહીં હોય, એના મમ્મી પપ્પાને કંઈ ટોકતા નહીં હોય, અને કદાચ ટોકતા હશે તો આ યુવા જનરેશન છે એ માનતી કેમ નથી? એનું કારણ કદાચ અત્યારે વ્યસનનો માર્ગ પણ હોઈ શકે, એનું કારણ કદાચ અત્યારે પોતાની અવળી સંગત પણ હોઈ શકે. પણ ખાસ કરીને ત્રીજી દિવાલને જો તમારે મજબૂત રાખવી હોય તો આપણા 12 થી 22 વર્ષના સંતાનો કે જે એ મજબૂત હોય કે જેમના એક એક કદમથી આ ભારત વર્ષની તો કદાચ પ્રતિભા ખીલતી ખીલે પણ પરિવારની અને સમાજની કિંમત વધતી હોય, આવા સંતાનોની ભેટ આપણને ભગવાનના કે એમના કૃપાથી આપણને મળી હોય તો શ્રેષ્ઠ આપણું જીવનની અંદર ત્રીજી દિવાલ મજબૂત હોય તો આપણું ઘર ટકી જાય. કારણ કે તમે ગમે એટલા સારા કાર્ય કર્યા હોય પણ તમારા સંતાનો છે એકાદું નબળું કાર્ય કરે ને તો તમારી આખી જિંદગી ઉપર પાણી ફરી જતું હોય. ત્રીજી દિવાલ મજબૂત રાખવાનું મુખ્ય રીઝન એ છે કે એ હજી નાની બુદ્ધિ છે, એ હજી પરિપક્વ બુદ્ધિ નથી, કારણ કે એને વાળવાની હજી તમારા હાથમાં છે. એ જો દિવાલ મજબૂત થશે તો ચોક્કસ તમારું ઘર છે ટકી જશે. ને એના પછીની ચોથી વાત એટલે ઘરની અંદર મા બાપ. ખાસ કરીને આમ જોઈએ ને તો એ છે તો આપણે છીએ વડીલો. એટલે હું હંમેશા એવું કહેતી હોય એક વ્હાઇટ મિલિટરી ફોજ કે દેશની અંદર જે સરહદ છે એની ઉપર આર્મી છે ને એ રક્ષા કરતી હોય, પણ આપણા ઘરના પારિવારિક મૂલ્યોની જે સંસ્કારોની જેણે રક્ષા કરી છે, જેણે આપણને પારિવારિક ભાતું પીરસ્યું છે, કે જેના શરણોની અંદર આપણને કેવી રીતે પગે લગાય આપણને નથી ખબર પડતી, કેવા સમયની અંદર આપણે કેવું ખવાઈ પીવાય એ આપણને કંઈ ખબર નહોતી પડતી, પણ આપણા વડીલોએ આપણને આ ભાથું આપ્યું છે. તો ખાસ કરીને એમને તો આપણે વંદન રોજ ઉઠીને કરવા જોઈએ. હું ઘણી વખત એવું કહું છું કે તમે પથ્થરની મૂર્તિને કદાચ પગે ન લાગો ને તો ચાલશે, અને પથ્થરની મૂર્તિને તમે પગે લાગીને કદાચ બહાર જાઓ તો વિઘ્ન આવશે પણ ખરા, એની અંદર કોઈ બેમત નથી કે કદાચ સંભાવના છે આવી શકે. પણ એ પથ્થરની મૂર્તિને બાદ કરતાં ઘરની અંદર બે જીવતા જાગતા બે એવા ભગવાન બેઠા છે કે જેને તમે એને વંદન કરીને જાઓ છો. તો હું મારા 5 વર્ષના સમયગાળાની અંદર જ્યાં પણ પ્રવાસ હો ત્યારે સાસુ સસરાને પગે લાગીને બહાર નીકળું છું. મને આજ સુધીમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન નથી નડ્યું. અને આજ સુધીના જીવનના 2 જ પ્રસંગો જ્યારે મારે 5 કે 10 મિનિટ લેટ થયું છે, અને બે મુંબઈના પ્રસંગ કે જેના કોઈ પણ રીઝનથી અહીંયા લેટ થયું. બાકી આજ સુધીમાં કદાચ રાત્રે 4 વાગે પણ જવાનું હોય તો ભલે, અને બપોરના 2 વાગે પણ જવાનું હોય તો ભલે, આ ઈશ્વર તત્વ તરફથી હંમેશા રક્ષણ મળ્યું છે. અને બીજું કદાચ હું એવું કહું કે મા બાપ છે ને એ ભગવાન કરતાં એક સ્ટેપ ઉપર છે, એટલા માટે કે ભગવાને આપણને ગર્ભની અંદર તો મૂકી દીધા, પણ જેને પાલન પોષણ કર્યું છે, જેને રાત દિવસ જાગીને જેને ઉજાગરા કર્યા છે, કે એને દૂધ નહોતું ભાવતું, એને જમવાનું નહોતું ભાવતું, છતાંય પણ એને આપણા માટે કંઈક આ યોગદાન આપ્યું છે. તો એવી માં છે કે જેના ઉદરની અંદર આપણે પાટા માર્યા છે. ઘણી વખત તો આપણે મોટા થઈ ગયા પછી એ પાટા મારવાનું આપણે ભૂલ્યા નથી, પણ એવા મા બાપને હંમેશા વંદન કરી. કારણ કે ઈશ્વર તો આપણા જીવનની અંદર સુખ અને દુઃખ બેય લખે છે, પણ જો મા બાપને કદાચ આપણા વિધાતાના લેખ લખવાનો અધિકાર હોત ને તો એ જીવનની અંદર ક્યારે પણ દુઃખ ન લખત. અને ખાસ કરીને એક માં કેવી હોય ને એક બાપ કેવો હોય, આના પ્રસંગની મારે વાત તમને કરવી છે, પછી વાત પૂરી કરવી છે કે ખાસ કરીને એક માં કેવી હોય મારે તમને એની વાત કરવી છે. કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ કે જેનું તો આપણે અહીં ગઢ કહી શકાય, એ જ્યારે ગર્ભાવસ્થાની અંદર હોય અને એક એવો સમયગાળો કે જ્યારે દિલ્હીની અંદર મુગલ સલ્તનત હતી ત્યારે એક વાત જાહેર થઈ કે નાના નાના રજવાડાઓ છે ને એની ઉપર હુમલો કરવામાં આવે અને એને બધાનું એકત્રીકરણ કરવામાં આવે, એટલે રજવાડા આપણે મોટા થઈ જાય. એટલે એક નાનું રજવાડું હોય કે એની ઉપર હુમલો થાય, 2 ઘોડે સવાર હોય, એ વિચારે કે હવે શું કરવું, આની અંદરથી બહાર નહીં નીકળે. ચારે બાજુની આ લાખોની ફોજ છે એણે આ કિલ્લો છે એ ઘેરી લીધો છે, પણ ત્યારે બને છે એવું કે 2 જે તરવરિયા ઘોડે સવાર હોય એવું કે દરવાજાના દ્વાર છે ને એ ખોલી નાખો, આપણે 2 બહાર જતા રહીએ. એ દરવાજા છે એ ખોલી નાખવામાં આવે અને પાગડધમ કરતાં પોતાના જે 2 ઘોડે સવાર છે એ ત્યાંથી નીકળી જાય. જેવાય આગળ જાય પાછળ લાખોની બાદશાહની જે ફોજ હોય ને એની પાછળ જાય. બને એવું કે આગળ રસ્તાની અંદર એક સાંકડું નાળું આવે, અને સાંકડું નાળું આવે ને ત્યારે એમાંથી એક ઘોડે સવાર એવું કે આપણે એમ કહીએ કે હવે પાછળ જે સેના આવે છે ને તો આપણે એની યારે લડી લઈએ, જે ઈશ્વરે લખ્યું હશે એ થશે. ત્યારે બીજો ઘોડે સવાર છે ને એવું કહે છે કે નહીં, મરવાના, મારી નાખવાના, નીકળી જવાના અને યોગ્ય ટાઈમ હાચવાના અમુક ટાણા હોય. અને અત્યારે આ સમય આપણે યુદ્ધ કરવાનો નથી, કારણ કે એ લાખો છે અને આપણે તો અહીંયા 2 જ છીએ. તમે એમ કરો જો મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું ઠેકાવી દઉં મારા ઘોડાથી. એ જે શાહજી મહારાજ છે એ પરવાનગી આપે છે, અને એ સમયની અંદર એ જે સ્ત્રી એટલે પોતે માતા જીજાબાઈ છે એ પોતાનો ઘોડો છે એ કુદાવે છે. થોડા આગળ જાય એટલે મધરાત્રિનો એ સમય, સાંજે 7-8 વાગ્યાનો એ સમય, અને ત્યારે પાછળ જે સેના હોય ને એ આંબી જાય. એટલે માતા જીજાબાઈ શાહજી મહારાજને એવું કે મહારાજ તમને માતાજીના સોગંદ, તમને ગૌ માતાના સોગંદ, તમે મને આ હાલ ઉપર મૂકીને તમે જતા રહ્યો, કારણ કે હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય.
અને ત્યારે શાહજી એવું કહે છે કે એક રાતની અંદર તમે 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે આ ઘોડા ઉપર બેસીને, અને હવે અંત મોમેન્ટ ઉપર, અંત સમય ઉપર તમે કેમ એવું કહો છો કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય? અને ત્યારે એ દેશની આર્ય નારી વિરાંગના માતા જીજાબાઈ એવું કહે છે કે મને હવે બાળક જન્મવાની તૈયારી છે, મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે, અને એટલા માટે હું તમને કહું છું કે તમે જતા રહ્યો, તમારી આ રાજ્યને જરૂર છે, મારું જે થવું હશે એ થશે, મને તમે છોડી દો. એ ગર્ભથી પોતાના બાળકને તૈયારી આપનારો, બસ એ સમયની અંદર એ સ્ત્રી છે એ હળવેક કરતી નીચે ઉતરે છે, પોતાના હાથની અંદર એ ભાલું પકડે છે, અને ધીરે 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 કરતી દાદર ચડતી હોય, એ શિવનેરીનો કિલ્લો 16 સ્તંભ અને 3 ઘુમટના એ મંદિરની અંદર પ્રવેશ કરે છે, અને પાછળથી એ સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય તો મને કે, એક નહીં હું તને 100 સુયાણી બોલાવી દઉં, પણ આવા સમયની અંદર જો તને કંઈ પણ થઈ જશે ને તો મારો ઈશ્વર, મારો ખુદા, મારો જે કંઈ પણ છે એ મને માફ નહીં કરે. અને ત્યારે એ અંદરથી લોહીથી લથબથ સ્ત્રી એકલી એવી બેઠી છે ને એવું કહે છે કે મારે એક પણ સુયાણીની જરૂર નથી, કારણ કે આ ભારત વર્ષના ઉત્તમ ભાવિને, ઉત્તમ સંતાનને જન્મ આપવા માટે હું એકલી છું ને કાફી છું. અને થોડીક વાર થાય છે, બાળકના રડવાનો અવાજ આવે છે, હું આ અને એ અવાજ આવે છે ત્યારે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાત હોય, એનું સંતાન કેટલું બધું પ્રતિભાશાળી હોય, મારે એક વખત એનું મોઢું જોવું છે. અને ત્યારે લોહીથી લથપથ સ્ત્રી એવું કહે છે કે તારાથી અત્યારે એનું મોઢું ન જોવાય, દીકરો શિવો જન્મ્યો છે, કારણ કે શિવ મંદિરની અંદર જન્મ્યો છે, અને એ જ્યારે 18 વર્ષનો થાય અને તારી સામે ફોજ લઈને, લાખોની ફોજ લઈને હિન્દુ સ્વરાજની સ્થાપના કરીને ઊભો રહે ને, તે દિવસે તારાથી એને મોઢું જોવાય, બાકી અત્યારે એનું મોઢું ન જોવાય. અને ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિંચોળે ધણન અને ડુંગરા. બોલ્યા ડુંગરા કંઈ બોલતા નહોતા, પણ એની ખુમારી એવી હતી કે એકલી સ્ત્રી એવું કહેતી હતી કે મારે તમારા સામે કદાચ મોત ઊભું હોય તો ભલે ને ઊભું, મારા બાળકની વાત આવે છે ને હું લડી રહીશ, કારણ કે આ માં છે. અને બાપ એટલે એક એવું પાત્ર કે જે ઘરની અંદર બહુ મોઢું ચૂપ રાખીને બધું સહન કરે. તમે માં બોલો ને તો મોઢું ખુલી જાય માં, અને બાપ બોલે ને તો મોઢું બંધ થઈ જાય, કારણ કે સાંજે 7 વાગે ને તો આપણે પણ ધબકારા વધી જતા હોય કે હમણાં પપ્પા આવશે, કારણ કે મમ્મીએ એવું જ કીધું કે આવવા દે તાર પપ્પાને. પપ્પાનો બિચારાને કાંઈ વાક ન હોય, પપ્પા સાંજે ટિફિનનું ઓલું ડબલું લઈને ગયા હોય ને, સાંજે માંડ ઘરે આવતા હોય બધાની યારે પ્રેમથી રહેવા માટે, પણ ખાસ એક ઘણી વખત એ સાંભળ્યું હોય કે આવવા દે તારે પપ્પાને, એટલે પપ્પા કદાચ 2 શિંગડા ન હોય ને છતાંય રાક્ષસ જેવા બાળકોને લાગતા હોય, અને પપ્પા સાંજે આવે નહીં પહેલાં તમે ઊંઘી જતા હોય. પણ મારે તમને એક વાત કરવી છે મજાની, કે એક વ્યક્તિ કે જેના ઘર પરિવારની અંદર એને બને નહીં, એટલે એણે એવું નક્કી કર્યું કે ભાઈ હું મારા ફાર્મ હાઉસ ઉપર રહેવા જતો રહું, આ બાળકો, એના સંતાનો, મારા દીકરાને વહુ એની રીતે મોજથી રહે, એના પત્ની સાથે તે અણ બનાવે, એટલે પોતે સરસ રીતે શાંતિથી એક ફાર્મ હાઉસ ઉપર રહેવા જતો રહે. ત્યાં પોતાના ફાર્મ હાઉસ ઘણા સમયથી બંધ હતા, એટલે નળ ને બધું રિપેરિંગ કરવા માટે એક પ્લમ્બરને બોલાવ્યો, અને પ્લમ્બર બધું રિપેરિંગ કરતો હતો. ખરેખર 2 કલાકનું કામ હતું, પણ પ્લમ્બરનો મગજનો તીખો હતો, એટલે 2 ની 5-10 કલાક થઈ, કેટલા બધા વાલ તૂટી ગયા અને બધા રિપેરિંગ હતા, કાટ ખાઈ ગયા હતા એ. પણ સાંજ થયો ને એટલે જોયું કે પોતે જે 2 વ્હીલ લઈને આવ્યો હતો ને એની ઉપર પંચર પડી ગયું હતું. એટલે પેલા માણસને એવું કીધું કે તમારે અગવડતા ન હોય તો મારી 2 વ્હીલ અહીંયા રહેવા દો, તમે મને ઘર મૂકી જાઓ. પેલો માણસ છે એ મૂકવા જાય, એને એવું થાય કે આ મારી જેમ મગજનો બરાબર તીખો છે, પણ એને જેવું મૂકવા જાય એનું ઘર આવે એટલે પોતે હળવેકથી કંઈક આમ પોતાના હાથ હોય ને એવી રીતે કેમ હાર પહેરાવે એને જેમ કંઈક પોતાના ગળામાંથી ઉતારે અને પછી ત્યાં બહારની ઘરની ખીલી હોય ને એમાં ટાંગી દે. પેલો માણસ વિચારે કે આને શું કર્યું, પછી કે અહીંયા છે કે આવ્યા છો તો આવો ને માલિક, તમે ઘરની અંદર આવ્યા છો તો હવે ચા પાણી પીતા જાઓ. પેલા માણસને એમ થાય કે નહીં હવે જવા દે ઘરે, એટલે એ ઘરે જાય તો એના બાળકની સાથે સરસ રીતે રમે, પ્લમ્બર જે આવ્યો તો એ પોતાના પત્નીને સરસ રીતે એ વર્તન કરે, પોતાના મમ્મી પપ્પા છે એની પાસે બેસીને કે કેવો તમારો દિવસ રહ્યો. અને પેલા માલિકને એવું થાય કે આ માણસ આખો દિવસ કેવા ધોમધકતા તડકાની અંદર એને કામ કર્યું છે, કેવો એનો મગજ તપી ગયેલો, અત્યારે ઘરે આવતો હતો તો એટલો બધો ધુઆફુઆ થઈ ગયો તો મગજનો તીખો, આ ઘરે આવ્યા પછી આ બધું બદલી કેમ ગયું? એ અસમંજસમાંથી પોતે બહાર નહોતો નીકળી શકતો. આવા સમયની અંદર પોતે 15-20 મિનિટ ત્યાંથી બેસીને પોતે વિદાય લીધી, અને જેવા એ ઘરની બહાર નીકળ્યા એટલે તરત જ પેલા માલિકે પૂછ્યું કે હું તમારું 1 કલાક પહેલાંનું વર્તન, 1 કલાક પછીનું વર્તન, આટલું બધું આ ડ્યુઅલ પર્સનાલિટીની સાથે તમે કેમ જીવી શકો? એનું કારણ શું? આ ઘરના આટલા બધાની કોઈની ધાક છે કે તમારે ઘરે આવ્યા પછી, આ એન્ટ્રી થયા પછી તમારે આવી રીતે જ રહેવું પડે છે? એટલે કે ના આવું કાંઈ નથી. તો કે કારણ શું? તો કે મેં તમને જોયું હશે, તમે 2 હાથી કે કંઈક ટીંગાડ્યું, એ શું હતું? અને પછી પેલો માણસ એવું કહે છે કે હું પ્લમ્બર હતો, હું એક આર્થિક વ્યવસ્થાપન માટે હતો ને બધું ઘરની બહાર, ઘરની અંદર આવ્યા પછી હું એક આદર્શ પિતા છું, આદર્શ પુત્ર છું, આદર્શ પતિ છું. એટલે ઘરે આવ્યા પછી આ ગામની ચિંતા લઈને જ્યારે હું ઘરે આવું છું ને ત્યારે જ આ બધી તકલીફ થાય છે. પણ આ બધી જે ચિંતાઓ છે, બધી વ્યથાઓ છે, બધી જેટલી પણ પીડાઓ છે, આ મગજની જેટલી પણ ઉગ્રતાઓ છે, બધાની હું બહાર અહીંયા ટાંગી દઉં છું, અને પછી ઘરની અંદર જ્યારે હું પ્રવેશ કરું છું ત્યારે મને રહેવાની બહુ મજા આવે છે. આ ખરેખર આદર્શ બાપ છે કે બહાર જેટલી પણ ચિંતાઓ છે, જેટલી પણ એના જીવનની અંદર વ્યથાઓ છે, એ જ્યારે ઘરે જાય છે ને ત્યારે એ આદર્શ દીકરો થઈ જાય છે, આદર્શ પિતા થઈ જાય છે. કદાચ IPS ઓફિસર હોય તો એ દુનિયા માટે, એ જ્યારે ઘરે જાય છે ને ત્યારે એ તેના સંતાનને પીઠ ઉપર બેસાડીને ઘોડો જ રમાડતો હોય. ખરેખર મજા એની અંદર છે. મેં તમને મજાની વાત કરી કે ઘરને જો ટકાવી રાખ્યું હોય તો 4 દિવાલ મહત્વની છે. ઉપર તો ઈશ્વરના આશીર્વાદ છે જ, 7 લોક ઉપર ને 7 લોક આપણે જે નીચે કહીએ, એ આશીર્વાદ આપણને મળવાના છે, કારણ કે આપણી નીતિ સાચી છે, આપણી અંદર પ્રામાણિકતા છે, આપણી અંદર વફાદારી છે, આપણી અંદર અહિંસાનું તત્વ છે.
પણ ઘરની પહેલી દિવાલ એટલે આર્થિક મોભી તરીકે તમે હંમેશા બધાને સાચવતા અને તમારા દિલની અંદર સૌને માન રહે આવું. કારણ કે ઘણી વખત એવું કહેતા હોય કે જ્યારે માણસ ઘરની બહાર જાય ને ત્યારે ઘણાને એમ થાય ઘાસ ગયા, પણ ઘરની બહાર તમે જાઓ છો ત્યારે તમે ઘરે વહેલા આવો આના માટેની પ્રાર્થના થતી હોય. તમારા ઘરની અંદર તમે કોઈ પણ કામની અંદર ક્યાંક અટવાવ નહીં આવી પ્રાર્થના થતી હોય તો તમે ઘરના આદર્શ એક મોભી તરીકેનું જીવન જીવી શકો. બીજી વાત કે ઘરની સ્ત્રી હાશ કે માંડ 15 દિવસ પિયર ગયા છે આવું નહીં. તમને આવવાની રાહ જોતા હોય આવો. તમારી વિનાનો એ ઘર પરિવાર છે ક્યાંક અધૂરપ, ક્યાંક એ ઘરનો ખૂણો છે ખાલી લાગતો હોય આવી દિવાલ હોય તો ઘર મજબૂત રહે. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો કે જેને આપણે ઉત્તમ દોસ્ત બની શકીએ. કદાચ બીજું કંઈ તમે ન કરી શકો તો કંઈ નહીં, પણ આપણા સંતાનો છે બસ એની પરવરિશ કરી શકીએ તો પણ આપણે ઘરની શ્રેષ્ઠ ત્રીજી દિવાલ છે એ મજબૂત રહે. ઘરની ચોથી દિવાલ મા બાપ કે કદાચ દુનિયાના ઈશ્વર તત્વ લોકો માને છે, ઘણા નથી માનતા. આ પથ્થરની મૂર્તિ તમે કદાચ પગે લાગતા ભૂલી જાઓ, કદાચ ચૂકી જાઓ, કદાચ તમને સ્તુતિ કે જ્ઞાન કે તમને શ્લોકો ન આવડે તો ચાલશે, પણ મા બાપને એક વખત નમીને જજો. આ ઈશ્વરની કોઈ તાકાત નથી જે તમને નમાવી શકે. આ 4 દિવાલના માધ્યમથી હંમેશા પરિવાર છે આપણો ખુશ રહે. પરિવારની વચ્ચે એક આધ્યાત્મિક ભાવ છે સદાયના માટે રહે. પરિવારની અંદર કદાચ કોઈ ભૂલ કરે છે તો તમે મિચ્છામી દુક્કડમ કહીને એકબીજાને માફ કરી શકો. તમારી અંદર એ ખુમારી હોય કે ભાઈ એનાથી ભૂલ થઈ છે, નવું છે, શીખે છે, એ આપણા સંતાનોને આપણે શ્રેષ્ઠ આપણા જીવનની અંદર ઉત્તમ આપી શકીએ. આપણો સાથીદાર છે, એના જીવનની અંદર આવનારી ચડતી પડતીની અંદર આપણે આપણું શ્રેષ્ઠ યોગદાન આપી શકીએ. અને ઈશ્વરે આપેલું આપણને 1000 ગણું હોય તો એમાંથી આપણા સમાજ માટે, આપણા ગામ માટે, આપણે કુટુંબ વ્યવસ્થા માટે એમાંથી થોડુંક આપણે દાન સ્વરૂપે કંઈક આપી શકીએ તો એવું લાગે કે ઘર પરિવાર આ સમાજની વચ્ચે કંઈક નવું છે, કંઈક સરસ રીતે પોતાનું સ્થાન છે પામ્યું છે. અને સમાજની અંદર જ્યારે પણ તમારી પ્રગતિ થાય ત્યારે એક વખત હાથ જોડીને ઈશ્વરને કહેજો કે ઈશ્વર તે આ ઘણું આપ્યું છે ને આ એટલા માટે થઈ શક્યું છે, અને ઘણું આપ્યું છે ને તો હું પણ સમાજને આપીશ. કદાચ તમને ગોળો જેટલું મળે અને એમાંથી ગ્લાસ જેટલું કદાચ આપી દો તો કંઈ ઓછું નહીં થઈ જાય. પણ એવા દાનવીર છે એ પણ આપણી વચ્ચે છે તો એમને પણ મારા વંદન. અહીંયા માતા પિતા ઉપસ્થિત છે એમને પણ મારા વંદન. અહીંયા યુવાન દીકરા દીકરીઓ પણ ઉપસ્થિત છે એમને પણ મારા વંદન. અને ખાસ કરીને વ્હાઇટ મિલિટરી ફોજ ફરીથી એમને વંદન, કારણ કે તમારા સંસ્કારોથી અમે જે કંઈ પણ છીએ અમે છીએ. આ 31 વર્ષની ઉંમરે કદાચ તમારી સમક્ષ બોલાતું હોય તો એ મા બાપના આશીર્વાદ જ હોય. કદાચ આ વાણી છે એની અંદર સરસ્વતી ક્યારેક નાઈ પડે કે ભાઈ તું ઈચ્છીશ આવું નહીં બોલાય. સામેથી કદાચ કોઈને એકાદા શબ્દોની અંદર દુઃખ લાગી જશે આવું પણ બોલાશે, પણ મા બાપે આશીર્વાદ 2 હાથના મૂક્યા હોય કે નહીં તારાથી શ્રેષ્ઠ જ બોલાશે. આ મા બાપને યાદ કરતા, પરમેશ્વરને યાદ કરતા, પરમ તત્વને યાદ કરતા તમારા જીવનની અંદર કાયમી શાંતિ રહે, કાયમી અહિંસાના માર્ગે તમે ચાલી શકો, કાયમી એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ અને ભાવના વિકસી શકે. આવા ભાવની સાથે જય હિન્દ, જય ભારત.